મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિતની અંદર સ્વાધ્યાય 12.2 એની અંદર આપણે ચોથો પ્રશ્ન જે છે એ પહોંચ્યા છીએ। અગાઉ 3 દાખલાઓ આપણે સોલ્વ કર્યા છે। રકમમાં જોઈએ 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવાએ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે। કેન્દ્ર આગળ જે ખૂણો રચાય છે એ કાટખૂણો છે, એટલે કે 90 અંશનો ખૂણો છે। તો બે માપ મેળવવાના છે, લઘુ વૃત્તખંડ મેળવવાનું છે અને ગુરુ વૃત્તાંશ, અને પાઈની કિંમત તમને કીધી છે 314 લેવાની છે। તો સૌપ્રથમ આપણે પેલા આકૃતિની અંદર એ મુદ્દાને એ જે પોઈન્ટ છે ને હાઇલાઇટ કરીએ તો ઓ કેન્દ્રવાળા વર્તુળમાં સપોઝ AB જે છે એ વર્તુળની જીવા છે, તો જીવા AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કાટખૂણો છે, એટલે અહીંયા 90 અંશનો ખૂણો છે। એટલે થીટાનું માપ જે છે એ તમારું કેટલું થશે તો કે 90 અંશ। ત્રિજ્યાની વાત કરીએ તો ત્રિજ્યા તમને આપી છે 10 સેમી, 10 સેમી આપી છે। તો પહેલા જે આપણે માપ મેળવવાનું છે એ છે લઘુ વૃત્તખંડ। વૃત્તખંડ છે, વૃત્તાંશ નથી। તો લઘુ વૃત્તખંડનું તમારે જો માપ મેળવવાનું હોય તો કઈ રીતે મળશે તો કે લઘુ વૃત્તાંશમાંથી, એટલે કે આખો આ ભાગ છે એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે તમને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે। તો એની આપણે ગણતરી અહીંયા લખીએ તો સૌપ્રથમ જે રકમમાં આપ્યું છે આપણે સંકેતમાં લખશું તો O કેન્દ્ર અને 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં AB જીવા વર્તુળના કેન્દ્ર પાસે કાટખૂણો આંતરે છે। કાટખૂણો આંતરે છે, તેથી ત્રિજ્યા તમને થશે 10 સેમી જે આપેલું છે, અને થીટાનું માપ આપણે કન્સિડર કરવાનું છે 90 અંશ। તો આને આધારે પહેલું જે માપ મેળવવાનું છે એ છે લઘુ વૃત્તખંડ। લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આ હેડિંગ છે જે મેળવવાનું છે। હવે કઈ રીતે મળશે તો તમારી પાસે બે ચોઇસ છે, તમે ડાયરેક્ટ ગણતરી જાતે કરી શકો। જાતે ઇન સેન્સ કે બે અલગ અલગ કરવાની નથી, લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરવાનું। તો આપણે ડાયરેક્ટ બે વસ્તુ અહીંયા સાથે ગણતરી કરશું, એટલે આની બરાબર આનું ક્ષેત્રફળ છે એ કોની બરાબર થાય તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ। બંનેના સૂત્ર લઘુ વૃત્તાંશ છે તો સૂત્ર થશે πr² થીટાના છેદમાં 360 ઓછા ત્રિકોણ જે છે તમને કીધું છે 90 અંશનો ખૂણો આંતરે છે એટલે કાટખૂણો થાય। તો કાટખૂણા માટેનું સૂત્ર થાય 1/2 કાટખૂણો સમાવતી બે બાજુઓનો ગુણાકાર, અથવા પાયો ગુણ્યા વેધ એ પણ તમે કહી શકો। આ બંને બાજુઓ છે એ કાટખૂણો રચે છે, એટલે 1/2 કાટખૂણો સમાવતી બે બાજુઓનો ગુણાકાર, એટલે સૂત્ર થશે કૌંસમાં રાખશો આપણે આ રીતે, માઈનસ નિશાની છે એટલા માટે ન લખો તો માઈનસમાં કૌંસ ન કરો તો પણ ચાલશે। 1/2 કાટખૂણો સમાવતી બે બાજુ એટલે કે AO ગુણ્યા OB, બધી કિંમતો મૂકીએ તો અહીંયા લખાશે 314। પોઈન્ટ આપણે ડાયરેક્ટ દૂર કરી નાખશું। ત્રિજ્યા જે છે કેટલી તો કે 10 છે તો એ બે વાર લખાશે, અને થીટાનું માપ છે આપણા માટે 90 છેદમાં 100 એને ગુણ્યા 360 માઈનસ કૌંસમાં 1/2 ત્રિજ્યા 10, બંને ત્રિજ્યા છે તે AO અને OB ના માપ થશે। કેન્સલેશન કરીએ તો 0 0 આ બંને 0 0 કેન્સલ, આ 0 0 કેન્સલ કરો એટલે અહીંયા થશે 9 ચોક ને 36 અડધા કરો અહીંયા 157 અને 4 2 દુ ને 4 સેમ વસ્તુ અહીંયા તો 10 છે તો 5 દુ ને 10 હવે વધે છે કેટલા તો કે 157 ના છેદમાં 2 માઈનસ 50 ચોકડી ગુણાકાર કરવાનું થશે તો 157 ઓછા 50 દુ ને 100 છેદમાં 2 આપણો જવાબ આવશે 57 ના છેદમાં 2 સેન્ટીમીટર સ્ક્વેર। લઘુ વૃત્તખંડ જે છે એનું માપ આપણને મળશે 57 ના છેદમાં 2 સેન્ટીમીટર સ્ક્વેર। પોઈન્ટમાં લાવવું હોય તો પણ તમે લાવી શકો, અને આમ નામ રાખો તો પણ આન્સર આવશે। બીજું હવે તમને આગળ બીજું મેળવવાનું કીધું છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો ગુરુ વૃત્તાંશ એટલે આ આખો ભાગ થાય, આ આખો ભાગ જે છે એ તમારે ગુરુ વૃત્તાંશ તરીકે કન્સિડર કરવાનું છે। વૃત્તખંડ નથી કીધું, વૃત્તાંશ કીધું છે, એટલે આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે। તો એ તો આપણે ઓલરેડી અગાઉના 3 દાખલામાં જોયું છે કઈ રીતે મળે
તો કે લઘુ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરવાનું, એટલે જે ઉપરનો ભાગ જે છે એ આપણા માટે થશે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એની હવે સાઈડમાં એક ગણતરી કરીએ, હેડિંગ આપશું ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, નીચે લખીએ છીએ ઇઝ ઇક્વલ ટુ, તમારે લોકોએ કન્ટિન્યુ રાખવાનું છે, હું અહીંયા નીચે લખું છું ખાસ, લખાશે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. તો વર્તુળનું સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર માઈનસ લઘુ વૃત્તાંશ તો કે પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360. કોમન નીકળશે કેટલા, તો કે પાઈ આર સ્ક્વેર કોમન નીકળશે, તો કૌંસમાં અહીંયા કાંઈ ન હોય એટલે 1 રહેશે, અહીંયા વધશે થીટા ના છેદમાં 360. હવે કિંમત બધાની મૂકીએ તો અહીંયા લખાશે 314 ના છેદમાં 100 એને ગુણ્યા 10 અહીંયા 1 ઓછા થીટાની કિંમત મૂકો 90 ના છેદમાં 360. અહીંયા 0 0 બંને કેન્સલ થઈ જશે, ખાલી રહેશે 314. અહીંયા છેદ ઉડાડો તો 1 ના છેદમાં 4 તો લખાશે 1 ઓછા 1 ના છેદમાં 4. ચોકડી ગુણાકાર કરીએ તો જવાબ આવશે 314 કૌંસમાં 4 એકા 4 માઈનસ 1 છેદમાં 4 314 એને ગુણ્યા 3 ના છેદમાં 4 કેન્સલેશન કરો તો અહીંયા થશે 157 અને અહીંયા થશે 2. હવે એકે વસ્તુ કેન્સલ ન થાય તો ડાયરેક્ટ તમારે ગુણાકાર કરવાનો થશે 7 3 સત્તા 21 2 3 પંચા 15 ને 2 17 1 3 એકા 3 571 ના છેદમાં 2 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો બીજો આન્સર થશે. 157 જે છે એને ગુણ્યા 3 કરો એટલે જવાબ આવશે 471 ના છેદમાં 2 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? આ દાખલો આપણો અહીં પૂરો થાય છે. હવે આગળ આપણે સ્ટાર્ટ કરશું દાખલા નંબર 4. દાખલા નંબર 5 કે જેની અંદર તમારે 3 વસ્તુ મેળવવાની છે. આ એક દાખલો એવો છે કે જો તમને આ દાખલો પ્રોપરલી આવડશે તો આ આખા સ્વાધ્યાયનું રિવિઝન થઈ જશે. રિવિઝન ઇન ધ સેન્સ કે બધા મુદ્દાની અંદર કવર અપ થશે. રકમમાં તમે જો રકમમાં કીધું છે 21 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે, અને તો આપણે 3 માપ કયા મેળવવાના છે, તો કે એક ચાપની લંબાઈ, બંને ચાપ મેળવવાની, લઘુ ચાપની લંબાઈ અને ગુરુ ચાપની લંબાઈ પણ, અને ચાપ વડે બનતા વૃત્તાંશ. હવે એમાં તમે જુઓ તો લઘુ વૃત્તાંશ ગુરુ વૃત્તાંશ નથી કીધું, બંને વૃત્તાંશના માપ મેળવવાના, અને સાથે સાથે ત્રીજું છે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો વૃત્તખંડમાં પણ કીધું નથી એટલે બંને વૃત્તખંડના જવાબ તમારે મેળવવાના. ઇન શોર્ટ 6 માપ તમારે અહીંયા મેળવવાના છે એક દાખલાની અંદર, અને આ દાખલાને આધારે તમારા બધા જ સૂત્ર જે છે આ ચેપ્ટરને લગતા બધા સૂત્રોનું અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. તો પહેલા આપણે રકમને આધારે આકૃતિ દોરીએ તો 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ, આ ચાપ એવી છે કે જે કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. આ રીતે તો થીટાનું માપ તમારી પાસે છે, ત્રિજ્યા જે છે એ આપી છે 21 સેમી, અને આ બંને બિંદુઓને જોડી દઈએ તો એ બી આપણા માટે જીવા બની જશે. તો સૌપ્રથમ આને આધારે આપણે રકમમાં લખશું O કેન્દ્ર અને 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તો આને આધારે તમારે જે માપ મેળવવાના છે એમાં પહેલા કીધું છે ચાપની લંબાઈ. હવે પહેલા આપણે નીચેની જે ચાપ છે લઘુ ચાપનું માપ આપણે પહેલા મેળવવાનું છે. લઘુ ચાપનું માપ મળે એને આધારે તમે ગુરુ ચાપનું માપ પણ મેળવી શકો. તો એને આધારે પહેલું હેડિંગ આપશું ચાપની લંબાઈ. ચાપની લંબાઈ માટે આપણી પાસે ત્રિજ્યા જે છે એ આપી છે 21 સેમી, અને થીટાનું માપ કન્સિડર કરવાનું છે 60. એમાં પહેલું આપણે લખશું લઘુ ચાપ. લઘુ ચાપની લંબાઈ નામ આપવું હોય તો લઘુ ચાપ AB, પણ ડાયરેક્ટ હું અહીં લખું છું. સૂત્ર થશે પાઈ આર થીટા
ના છેદમાં 180 બધા જ માપ તમારી પાસે છે પાઈ ની કિંમતનું કઈ સ્પેસિફિકેશન નથી આપ્યું એટલે લખાશે 22 ના છેદમાં 7 ત્રિજ્યા જે છે 21 થીટાનું માપ લેવાનું થશે 60 એના છેદમાં 180 7 તેરી અહીંયા 60 તેરી આ 3 3 કેન્સલ તો જવાબ આવશે 22 સેમી ચાપ છે તો ચાપની લંબાઈ હોય એટલે ત્યાં ક્ષેત્રફળ જેમ વર્ગ ન લખાય માત્ર ખાલી સેન્ટીમીટર તમારે એકમ લખવાનો છે હવે આ લઘુચાપની લંબાઈ મેળવી ગુરુચાપની લંબાઈ મેળવી હોય તો આખા વર્તુળની લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ વર્તુળના પરિઘમાંથી તમારે શું બાદ કરવાનું છે આ લઘુચાપનો ભાગ એટલે લઘુચાપની લંબાઈ છે બાદ કરવાની છે તો તમને શું મળશે તો કે ગુરુચાપની લંબાઈ મળશે તો અહીં બીજું હેડિંગ આપવાનું છે ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ ઓછા લઘુચાપની લંબાઈ તો વર્તુળનો પરિઘનું સૂત્ર થાય 2πr માઈનસ લઘુચાપની લંબાઈનું સૂત્ર થશે πr થીટા છેદમાં 180 કોમન લેવાની વાત આવે તો πr બંને કોમન નીકળશે તો કૌંસમાં વધશે અહીંયા વધે છે 2 અને અહીંયા વધે છે થીટાના છેદમાં 180 સાદુરૂપ આપીએ તો 22 ના છેદમાં 7 ત્રિજ્યા જે છે આપી છે 21 આ 2 એમનમ થીટા છે 60 ના છેદમાં 180 અહીંયા કેન્સલ કરો તો અહીંયા વધશે 3 આને એમનમ રાખશું ગુણાકાર નહીં કરીએ 22 ગુણ્યા 3 અહીંયા કેન્સલેશન કરો તો 2 માઈનસ 1 ના છેદમાં 3 ચોકડી ગુણાકાર કરીએ 22 ગુણ્યા 3 3 દૂને 6 માઈનસ 1 એના છેદમાં 3 3 કેન્સલ 6 માંથી 1 એટલે 5 5 નો ગુણાકાર 22 ની સાથે તો જવાબ આવે 110 આ જવાબ જે આવ્યો એ તમારા માટે થશે ગુરુચાપની લંબાઈ ક્લિયર હવે ત્યારબાદ આપણે જે આગળ મેળવવાનું કીધું છે એ છે ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ વૃતાંશની અંદર કયા બંને વૃતાંશ તમારે મેળવવાના છે લઘુ વૃતાંશ રીતે અને ગુરુ વૃતાંશ તો પહેલા આપણે આ લઘુ વૃતાંશની ગણતરી કરીએ તો મુખ્ય બીજું હેડિંગ પહેલા આપવાનું થશે વૃતાંશનું ક્ષેત્રફળ એની અંદર પહેલું હેડિંગ આવશે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ સૂત્ર થશે πr² થીટાના છેદમાં 360 બધા જ માપ આપણી પાસે છે 22 ના છેદમાં 7 21 એને ગુણ્યા 21 થીટાનું માપ થશે 60 એના છેદમાં 360 અહીંયા 3 અહીંયા પણ આવશે 6 0 0 કેન્સલ 36 અહીંયા વધશે 2 3 દૂને 6 11 દૂને 22 તો વધે છે 11 એને ગુણ્યા 21 ઈ તમારા માટે કોનું માપ થશે તો કે લઘુ વૃતાંશનું માપ થશે એટલે જવાબ ને આવશે 231 સેન્ટીમીટર સ્ક્વેર 221 સેન્ટીમીટર સ્ક્વેર 210 ની અંદર 21 ઉમેરો કારણ કે 11 વડે ગુણવાના છે તો ત્યાં તમારો જવાબ આવશે 231 છે મારી ભૂલ 210 નો ગુણાકાર 210 ની અંદર કેટલા ઉમેરવાના છે 21 ઉમેરવાના છે એટલે તમારો જવાબ આવશે 231 સેન્ટીમીટર સ્ક્વેર આને આધારે બીજું જે માપ આપણે મેળવવાનું થશે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો એની માટે ગણતરી કઈ રીતે કરવાની છે તો કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે કોને બાદ કરવાનું થશે તો કે લઘુ વૃતાંશના ક્ષેત્રફળને તો લખાશે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ તો કે πr² માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ πr² થીટાના છેદમાં 360 કોમન લઈએ πr² કોમન નીકળશે અહીંયા કાંઈ નો વધે એટલે 1 થીટાના છેદમાં 360 22 ના છેદમાં 7 એને ગુણ્યા 21 એના છેદમાં એની સાથે ગુણાકારમાં કેન્સલ કરી નાખીએ
60 ના છેદમાં 360 એટલે વચ્ચે 1 ના છેદમાં 6 અહીંયા 3 એમનેમ 22 ગુણ્યા 3 એને ગુણ્યા 21 ચોકડી ગુણાકાર કરો 1 ના છેદમાં 6 છે 6 એકા 6 માઈનસ 1 ના છેદમાં 6 22 ગુણ્યા 3 એને ગુણ્યા 21 એને ગુણ્યા 5 ના છેદમાં 6 3 દુ 6 11 દુ ને 22 જે હવે પદ વધે છે એને આધારે 11 ગુણ્યા 21 એટલે જવાબ હતો 231 એને ગુણ્યા 5 5 એકા 5 5 3 ને 15 વધી 1 10 5 દુ 10 ને 11 55 સેન્ટીમીટર સ્ક્વેર આ જે છે આપણા માટે માપ કોનું થયું તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હવે ત્યારબાદ જે છેલ્લો મુદ્દો છે કે જેમાં તમારે વૃત્તખંડના માપ મેળવવાના છે એ આપણા માટે અગત્યનો છે એની પણ આપણે અહીં સમજૂતી સાથે સાથે મેળવીએ છેલ્લો મુદ્દો આ દાખલાનો કે જેમાં તમારે મેળવવાનું છે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ તો વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આપણે આ ભાગ જે છે એનું તમારે લઘુ વૃત્તખંડનું પહેલા આપણે વાત કરીએ તો આ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો એની માટે પહેલા એક વસ્તુ અહીં તમારે એપ્લાય કરવાની છે કે આ ત્રિકોણ જે છે એ કયો ત્રિકોણ છે આપણે અહીં સાબિત કરવાનું છે સમબાજુ ત્રિકોણ જે છે અહીંયા રચાશે કઈ રીતે તો કે કોઈ પણ ત્રિકોણમાં જો બે બાજુઓ સરખી હોય તો એની સામસામેના ખૂણા પણ કેવા થશે સરખા આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે આ ત્રિકોણમાં બે બાજુઓ સરખી છે એટલે એની સામેના ખૂણાના માપ કેવા થાય સરખા થાય જો ત્રિકોણમાં એક ખૂણો જે છે 60 અંશનો હોય અને બાકીના બે ખૂણા સમાન હોય તો સમજી લેવાનું હંમેશા આ ખૂણા જે છે 60 ના જ થાય આ વસ્તુ મેઇન છે આની અંદર કે 60 અંશનો ખૂણો જો કેન્દ્ર આગળ રચાતો હોય તો એ જે ત્રિકોણ જે છે એ સમબાજુ ત્રિકોણ થાય છે કઈ રીતે તો કે બે બાજુઓ સરખી તો સામસામેના ખૂણા સરખા અને ત્રીજો ખૂણો 60 નો હોય તો બાકીના બે સરખા ખૂણા છે 60 ના થાય આ ત્રિકોણ રચાણો એ સમબાજુ ત્રિકોણ રચાણો તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે અને એનું સૂત્ર શું થશે તો કે વર્ગમૂળમાં 3/4 બાજુનો સ્ક્વેર આ સૂત્ર કોનું છે તો કે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 9મા ધોરણની અંદર આવેલું છે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે મેળવવું હોય તો કઈ રીતે મળે વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ એ તમારે સૂત્ર એપ્લાય કરવાનું છે તો એ આપણે અહીંયા પહેલા આ મુદ્દો અહીંયા લખશું અહીં ત્રિકોણ AOB માં બે બાજુઓ સરખી છે AO OB હોવાથી એની સામેના ખૂણા એટલે કે આખો ખૂણાનું નામ લખીએ તો ખૂણો AOB OBA આ બંને પણ કેવા થશે સરખા કારણ તો કે બે બાજુઓ સરખી છે તેથી આપણે સાબિત આખું કરવાની જરૂર નથી ડાયરેક્ટ આપણે અહીં લખી નાખશું તેથી ત્રિકોણ AOB સમબાજુ ત્રિકોણ થશે કારણ શું થાય તો કે ત્રણેય ખૂણા કેટલાના થશે 60 અંશના આપણે આ ટૂંકમાં લખ્યું છે આખું સાબિત કરવું હોય તો આપણે ઓલરેડી અહીં લખ્યું છે એટલે તમે સાબિત પણ કરી શકો અને પછી તમે દાખલાની ગણતરી કરી શકો તો હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું છે તો એનું સૂત્ર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું એટલે લખાશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તાંશ માટે સૂત્ર થશે પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360 માઈનસ આ સમબાજુ ત્રિકોણ છે તો એની માટે તમારે સૂત્ર કયું એપ્લાય કરવાનું છે તો કે વર્ગમૂળમાં 3/4 એને ગુણ્યા બાજુ સ્ક્વેર હવે આનો જવાબ જે છે આમાં કઈ કોમન નહીં નીકળે બાજુનો સ્ક્વેર એક r કોમન નીકળી શકે કારણ કે તમારે બાજુ એટલે ત્રિજ્યા છે જો તમારે એ રીતે કરવું હોય તો પણ એ કરી શકો અને તમારી પાસે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓલરેડી છે જ 231 તો ઈ વસ્તુ તમે ડાયરેક્ટ મૂકી દો કારણ કે કોમન કાઢો તો એટલો મોટો ફરક પડતો નથી તો આપણે અહીં શું કરશું ડાયરેક્ટ આનો જવાબ જ લખીએ છીએ
કોમન કાઢશો તો પણ ચાલશે. અહીંયા આર સ્ક્વેર લખવાનું થાય કારણ કે બાજુ ત્રિકોણની જે છે એ ત્રિજ્યા છે. આર સ્ક્વેર કોમન લઈ અને પછી સાદુરૂપ આપો તો પણ ચાલશે. પણ આની અંદર વર્ગમૂળમાં 3 આપ્યા છે તો વર્ગમૂળમાં 3 ની કિંમત મૂકવાની નથી. એને આપણે એમનેમ જ રાખવાના છે, એક જગ્યાની કિંમત મૂકવાની નથી. અમુક દાખલાઓમાં તમને એની કિંમત આપી છે. દાખલા તરીકે છઠ્ઠા પ્રશ્નમાં જુઓ તો ત્યાં તમને કાઉન્સમાં કીધું છે કે વર્ગમૂળમાં 3 બરાબર કેટલા લેવાના છે 1.73. જો સ્પેસિફિકેશન ન આપ્યું હોય તો આપણે લેવાનું કાંઈ નથી, ડાયરેક્ટ આપણે એની કિંમત મૂકીએ. આનો જવાબ છે 231 જે ઓલરેડી આપણે અહીં મેળવેલો છે, માઈનસ વર્ગમૂળમાં 3 એમનેમ રહેશે, આ 4 એમનેમ રહેશે, બાજુનો સ્ક્વેર એટલે કે 21 નો વર્ગ 231 એમનેમ માઈનસ અહીંયા થશે 21 નો વર્ગ થાય 441 વર્ગમૂળમાં 3/4. હવે અહીંયા તમારે હજી એક સ્ટેપ આગળ કરવું હોય તો કરી શકો, બાકી એકેય વસ્તુ આગળ કરવાની જરૂર નથી. ચોકડી ગુણાકાર કરવાનો થાય 231 નો ગુણાકાર 4 ની સાથે અને જે જવાબ આવે એ અપૂર્ણાંકમાં એમનેમ રાખવાનો છે. અને આ ફાઇનલ આન્સર આને આમનામ રાખવું હોય તો પણ આ તમારો જવાબ સાચો જ થશે કારણ કે સાદુરૂપ આપવાની આમાં જરૂર છે નહીં. તો આ તમારો ફાઇનલ આન્સર બની જશે 231 માઈનસ 441 વર્ગમૂળમાં 3/4. હવે છેલ્લો મુદ્દો આપણે અહીં સમજી લઈએ. આમાં તમને મેળવવાનું નથી કીધું. જો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનું હોય તો લાંબી ગણતરી શું કામ થાય અહીં સમજી લઈએ. આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી તમારે આ લઘુ વૃત્તખંડનો આ જવાબ માઈનસ કરવાનું થાય અને એટલા માટે તે આગળ તમને અહીં ગણતરી નથી આપેલી. આખા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr², એમાંથી આ જવાબ બાદ કરવાનો એટલે ત્યાં પણ તમારો જવાબ અપૂર્ણાંકમાં જ રહેશે. એટલે એ આપણે અહીં મેળવતા નથી, પણ જો કોઈ પ્રેક્ટિસ તમારે કરવી હોય તો તમે કરી શકો. બાકી અહીં દાખલો તમારો આજે જે પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે આ સ્વાધ્યાયના બાકીના જે દાખલાઓ કરવાના છે ત્યાં આગળ આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી જય હિન્દ.